સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પાસામાંથી છૂટી આવેલા આરોપીઓની ઓળખ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ સુરત પોલીસ કમિશનરની હાજરીમાં યોજાયો। સુરતમાં ગુનાઓ આચરી પાસામાં ગયેલા આરોપીઓ છૂટી આવ્યા બાદ હાલ શું કરી રહ્યા છે અને ફરી તો ગુનાખોરીના રવાડે નથી ચડ્યા તે અંગે પોલીસ દ્વારા આરોપીઓની તપાસ કરાઈ રહી છે। સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત શહેરના પાસાના આરોપીઓ જેઓ છૂટીને આવ્યા હોય તેઓનું પોલીસ કમિશનરની હાજરીમાં ઓળખ પરેડ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ યોજાયો। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પણ લે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હો તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।